ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે એસએસની અંદર ચેપ્ટર 1 માં ગયા લેક્ચરમાં જે અભ્યાસ કર્યો હતો માટીકામ કલા સુધી, ચેપ્ટર નંબર 2 માં માટીકામ કલા. હવે માટીકામ કલા પછી જે આપણે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર એ છે વણાટ કલા. હવે તમને એમ થાય કે વણાટ કલા એટલે શું? વણાટ કલા એટલે વણાટ કરવું, કાપડનું વણાટ કરવું. પ્રાચીન સમયમાં ભારતની અંદર વણાટ કલાનો ખૂબ જ વિકાસ થયેલો હતો. તો હવે આપણે આ વણાટ કલા વિશે સમજીએ તો સમજો, પહેલો એક પ્રશ્નમાં આવે છે એ છે કાતણ એટલે શું? કાતણ એટલે શું? તો રૂની પૂણીમાંથી, રૂ હોય એની પૂણીમાંથી તાંતણા ખેંચવામાં આવે. રૂની પૂણીમાંથી શું કરવામાં આવે? તાંતણા. એ જે તાંતણા ખેંચવામાં આવે એ બધાને વળ ચડાવી જે દોરો બનાવવામાં આવે છે, બરાબર છે. આને વણાટ કલા કહેવાય. આને શું કહેવાય? કાતણ એટલે શું? કાતવું. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચી તેને વળ ચડાવી જે દોરો તૈયાર થાય છે આને શું કહે છે? કાતણ કહે છે. એટલે કાતવું એટલે શું? આ પહેલો પ્રશ્ન છે, કાતણ એટલે શું? આપણે જે સમજ્યા તો તમારે ટેક્સ્ટબુક જે છે એ સાથે પેજ નંબર 9 જોવાનું છે. હું એમાં પણ સાથે વાંચતો જઈશ જેથી તમને ખ્યાલ આવે કે ક્યાં શું ટીક કરવાનું છે. આપણે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે, બરાબર છે. મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટની બહુ સારી વાત કરી હતી. આપણે જાણીએ છીએ ગાંધીજીનો જે ચરખો છે એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન, એક તો આપણા દેશનું હતું અને પાછું સ્વાવલંબી, એનાથી વ્યક્તિ આત્મનિર્ભર બનતો તો પોતાની એ કાપડનું ઉત્પાદન કરીને કમાણી પણ કરી શકે. સાથે જોડી એક ઇતિહાસ રચ્યો તે આપણે જાણીએ છીએ. હવે વણાટ કલા પછી આપણો જે ટોપિક છે કે વણાટ કલાની અંદર એક વસ્તુ આવે છે કાતણ એટલે શું? રૂની પૂણીમાંથી તાંતણા ખેંચી એ તાંતણામાંથી જે દોરો તૈયાર કરવામાં આવે છે તેને કાતણ કહે છે. એકબીજા પર બળ ચડાવી જે દોરો તૈયાર થાય તેને કાતણ કહે છે. ત્યારબાદ આગળ વધીએ તો હાથવણાટ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યાના ક્ષેત્રે જાણીતું છે. આપણું ભારત છે પ્રાચીન સમયથી વસ્ત્ર વિદ્યામાં જાણીતું છે. આજકાલની આ વસ્ત્ર વિદ્યા નથી પણ પ્રાચીન કાળથી આપણે વસ્ત્ર વિદ્યાના ક્ષેત્રે જાણીતા છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો, યાદ રાખજો, ભારતના જે હાથવણાટમાં જે ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં, તાકો કોને કહેવાય? કાપડ હોય, કાપડ આપણે જે 2 મીટર 5 મીટર કપડું લેવા જઈએ તો પહેલા જેમાંથી આપણને કાપીને આપે કપડું, એ આખો મોટો તાકો કહેવાય. તો એવું કહેવાતું કે જે દિવાસળીની એક પેટી હોય, ઢાકાની મલમલ એટલું મુલાયમ કપડો આવતો હતો કે આખો મલમલનો જે તાકો છે એ દિવાસળીની પેટીમાં સમાઈ જતો. અને બીજું વીટીમાંથી, તો તમને પ્રશ્ન થાય કે વીટી કેટલી અવળી અવળી ગોળ હોય નાના, તો એ વીટીમાંથી તમે એક સાઈડથી એક છેડો નાખશો, બરાબર છે. એક છેડો તમે કાપડનો નાખો ને કે તો આખો તાકો છે એ વીટીમાંથી પસાર થઈ જાય. આટલું મુલાયમ ઢાકાના મલમલનું કપડું એ સમયે બનતું હતું. તો એવું કહેવાતું કે ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો અને વીટીમાંથી પસાર થઈ શકતો. એટલું મુલાયમ ઢાકાનું મલમલ એ સમયે આપણા દેશની અંદર જોવા મળતું હતું, બરાબર છે. કાશ્મીર સહિતના ભારતના બનેલા ગાલીચા ડિઝાઇન જે છે, બરાબર છે. અહીંયા જો ચોપડીની અંદર પણ આપેલા છે ગાલીચા, જે ડિઝાઇન છે હાથવણાટના ગાલીચા એ કાશ્મીરના ખૂબ જ પ્રસિદ્ધ હતા. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, ટૂંકમાં પણ આપણે સમજવાની છે હમણાં, પાટણના પટોળા, બરાબર છે. આ ઉપરાંત કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, ગુજરાત રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂનાએ ભારતની એક આગવી ઓળખ છે. એટલે કે એ સમયે ભારતની અંદર જેને કહેવાય કે ભાઈ રાજસ્થાનની બાંધણીઓની વાત થાય કે પછી મેં તમને કીધું એ પ્રમાણે પાટણના પટોળા, કાંજીવરમ, બનારસની સાડીઓ, હાથવણાટના બેનમૂન હુન્નર નમૂનાએ ભારતની એક આગવી ઓળખ છે. હવે આપણે જે ટૂંકનોંધ સમજવાની છે એ છે આ પાટણના પટોળા. તો યાદ રાખજો, સોલંકી યુગના સમયમાં જ્યારે ગુજરાતમાં સોલંકી યુગનો જ્યારે સુવર્ણકાળ હતો તે સમયે ગુજરાતના પાટણમાં અનેક કારીગરો, આપણે જે પાટણ છે
બરાબર છે. ત્યાં ગુજરાતમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા. કારીગરને અને ગુજરાતીમાં બીજું સાળવીઓ પણ કહેવાય. કારીગરોને શું કહેવાય? સાળવીઓ. તો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન, એટલે કે જ્યારે સોલંકી રાજાઓનો સમય હતો ત્યારે પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણના પટોળા આખા વિશ્વની અંદર વિખ્યાત બન્યા. બરાબર છે. પાટણની આ હુન્નર કલા આશરે 850 વર્ષ જૂની. કેટલી જૂની છે? 850 વર્ષ કરતાં વધુ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કળા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. સમજો, બરાબર છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર. હવે આ પટોળું શું છે તમને સમજાવું, પણ પહેલાં આપણે ફરીવાર સમજીએ કે ગુજરાતમાં જ્યારે કોનું શાસન હતું? સોલંકી યુગના શાસનકાળ દરમિયાન. ગુજરાતમાં સોલંકી યુગના શાસનકાળ દરમિયાન પાટણમાં અનેક સાળવીઓ, કારીગરો આવીને વસ્યા હતા. બરાબર? સાળવીઓ એટલે કારીગરો પાટણમાં આવીને વસ્યા હતા. બરાબર છે. હવે આ કલા આશરે 850 વર્ષ જેટલી જૂની હોય તેવું માનવામાં આવે છે. અને આ ખૂબ જ અત્યંત જટિલ અને સમય માંગી લેતી કેવી કળા છે, કારણ કે આ પટોળાની જે ડિઝાઇન છે. હવે પ્રશ્ન થાય કે આ પટોળા શું છે? પટોળા એ શું છે? તો કે પટોળા એક પ્રકારની સાડી છે. પાટણના પટોળા એક પ્રકારની શું છે? સાડી છે, જે બંને બાજુ પહેરી શકાય છે. બેવડ ઇક્ત એટલે વણાટ. ઇક્તને શું કહેવાય? વણાટ. બંને બાજુ વણાટ કરવામાં આવે. જનરલી આ બધા કપડાઓમાં એક બાજુ વણાટ હોય. આ પાટણમાં બનતી જે સાડીઓ છે, પટોળા, જેમાં બંને બાજુ વણાટ કરવામાં આવે છે, એટલે કે બંને બાજુએ પહેરી શકાય છે. બીજું, લાંબા સમય સુધી પહેરવા છતાં તેનો રંગ ઝાંખો પડતો નથી, તે ફાટતું પણ નથી. બરાબર છે. એટલે આ જે પાટણના પટોળા જેની વિશેષતા છે. ઇક્ત એટલે શું થાય? વણાટ. બેવડ ઇક્ત, બંને બાજુ વણાટ કરેલું હોય, બંને બાજુ પહેરી શકાય છે. અને આ જે પટોળા છે એટલા સુંદર છે કે તે બંને બાજુ પહેરી શકાતા હોવાથી તે ફાટતું પણ નથી અને એનો રંગ પણ ઝાંખો થતો નથી. તો આ પાટણના પટોળાની વિશેષતા છે. ફરીવાર આપણે આ જ વસ્તુને ચોપડીમાં સમજીએ તો જો ગુજરાતમાં સોલંકી યુગના, મેં કીધું ગુજરાતમાં સોલંકી યુગના શાસનમાં પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા. તેમની આવડત અને કૌશલ્યોને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત છે. એવું નથી ભારતમાં, આખા વિશ્વમાં એ વિખ્યાત છે. પાટણનો આ ઉદ્યોગ છે આશરે 850 વર્ષ કરતાં પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત. હવે અત્યારે આ કલા છે ખૂબ જ ઓછા કારીગરો પાસે રહી છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર જે બેવડ ઇક્ત એટલે વણાટ, જે બંને બાજુ પહેરી શકાય છે. બેવડ ઇક્ત ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બંને બાજુ એક જ વાત દેખાતી હોય, બંને બાજુ એક જ ડિઝાઇન હોય. બરાબર છે. આગળ પાછળ બંને સાઈડ ડિઝાઇન કેવી હોય? એક જ હોય. દેખાતી હોવાથી બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે, તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં શું કહેવત છે? પડી પટોળે ભાત, ફાટે પણ પીટે નહીં. પડી પટોળે ભાત, ફાટે પણ પીટે નહીં. આ કહેવત એટલા માટે જ પ્રચલિત છે. તો આપણે આ ટુકડોન ભણ્યા. પાટણના પટોળા બહુ અગત્યની ટુકડોન છે, ખાસ બધાએ આ તૈયાર કરવાની છે. પાટણના પટોળા. હવે પાટણના પટોળા પછીની આપણે વાત કરીએ તો એ આવે છે ભરત ગૂંથણ કલા. હવે આપણે બધા જાણીએ છીએ, હજી શહેરોમાં રહીએ એટલે બહુ ખબર ઓછી હોય, ગામડામાં રહે તો એને ખબર હોય કે ભાઈ ગુજરાતની સ્ત્રીઓનો એક ગૃહ વ્યવસાય છે ભરત ગૂંથણ કામ કરવું. એ લોકો શું કરે? જ્યારે બપોરને નવરાશની પળો હોય ત્યારે છાપકામ કરાવીને એની અંદર દોરાથી ભરત ભરવામાં આવે છે. તો આ ભરત ગૂંથણ કરવું એ ગુજરાતની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય પણ એક રહ્યો છે. તો આ ભરત ગૂંથણ કલા એ શું છે એની વાત એવું નથી આજકાલની, જે આ ખૂબ જ પ્રાચીન કલા છે. કારણ કે હડપ્પા અને મોહેંજો-દડોના જે અવશેષો મળ્યા છે, એ હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને કોતરાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કરેલું જોવા મળે છે. હડપ્પા અને મોહેંજો-દડોની ઉત્ખનન દરમિયાન જે મૂર્તિઓ મળી તેના ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. ભારતમાં પુરુષો
વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કરવાની કારીગરી ઘણી જૂની છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. એટલે તમે જુઓ, મેં કીધું એ પ્રમાણે કે હડપ્પા અને મોહેંજો-દડોના જે ઉત્ખનન દરમિયાન જે મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રોમાં એમાં પણ ભરત ગૂંથણ જોવા મળ્યું છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. પ્રાચીન સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળે છે. એટલે આ શું દર્શાવે છે કે આ કલા ખૂબ જ જૂની છે અને આપણા દેશના લોકો આમાં ખૂબ જ હોશિયાર હતા અને ખાસ કરીને ભારતની સ્ત્રીઓનો આ એક ગૃહ વ્યવસાય પણ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના, યાદ રાખજો, 4 સ્થળની બાંધણી ભરત ગૂંથણની સાથે યાદ રાખવાનું છે. જાજેપુરમાં જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. જાજેપુરમાં જામનગર, જેતપુર, ભુજ અને માંડવીની બાંધણીઓ, બરાબર છે. ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી. હવે આ બાંધણીની જે સાડીઓ આવે એના માટે જામનગર, જેતપુર, ભુજ, માંડવીની બાંધણી અને તેની ઉપરની ડિઝાઇન. હવે બાંધણી તો હોય અને બાંધણીના ડ્રેસ છે, સાડીઓ પણ એની અંદર ડિઝાઇન કહેવાય તો બાંધણી અને તેની ડિઝાઇનો એની અંદર જે ભાગ છે, ભાગ કઈ જોવા મળે છે તો બાંધણીની અંદર હાથી, પૂતળી, ચોપાટ, પશુ પક્ષીઓ. હાથી, પૂતળી, ચોપાટ. ચોપાટ એટલે આપણે જેને લીડો કહીએ, પહેલા એને ચોપાટ કહેતા, બરાબર. પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતી છે. એટલે ક્યાંની બાંધણી? જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. જામનગર, જેતપુર, ભુજ અને માંડવીની બાંધણી, તેની ડિઝાઇનો હાથી, પૂતળી, ચોપાટ, બરાબર છે. ચોપાટ, પક્ષીઓ, કેવળ, કળશ, બરાબર. પક્ષીઓ અને કળશ, આ બધી વસ્તુની ડિઝાઇનો જોવા મળે છે. કપડા ઉપર છપાઈ કરવી. કપડા ઉપર મેં કીધું છાપકામ કરાવે પછી એમાં ભરત ગૂંથણ કરવું એ ગુજરાતની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. કપડા ઉપર છાપકામ કરાવે પહેલા, આવા કપડા હોય કોઈ પણ વ્હાઈટ કલરના, એની ઉપર શું કરે? કાપડ ઉપર છાપકામ કરે, છપાવે ને પછી એની અંદર શું કરવાનું? ભરત ગૂંથણ કરવું. એ ગુજરાતની સ્ત્રીઓનો, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. ચંદરવા, શાક, તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પાણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમમાં પહેરાતા કેડિયા, જે કેડિયા પહેરે છે, આપણે જે નવરાત્રિમાં બધા પહેરીએ કેડિયા, અને અમુક જ્ઞાતિના લોકો 12 મહિને કેડિયા પહેરે, તેમના વસ્ત્રો છે. કેડિયા નામના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. એટલે કે આ દરેક વસ્તુમાં ચંદરવા, શાક, તોરણ, ચાકડા, ઓછાડ, તકિયા, પાણા અને ઓશિકા દરેક જગ્યાએ ભરત ગૂંથણ કલા જોવા મળે. ભરત ગૂંથણની શણગારેલા ધાબળા, આપણે જે ઓઢીએ ધાબળા ભરત ગૂંથણ કરેલા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિધ, અને રજાઈ આપણે જે પેલી પાથરવાની બેડશીટ હોય એમાં પણ ભરત ગૂંથણવાળી બેડશીટો આવે છે, બરાબર. તો ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. કચ્છના બન્ની વિસ્તારમાં જટ કોમના, યાદ રાખજો, કચ્છના બન્ની વિસ્તારમાં, બહુ અગત્યનો પ્રશ્ન છે. કચ્છના બન્ની વિસ્તારમાં જટ કોમના ભરત ગૂંથણ કરેલા નમૂના ખૂબ જ પ્રસિદ્ધ ધરાવે છે. કચ્છના બન્ની વિસ્તારમાં જટ જેવી કોમની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. કચ્છના બન્ની વિસ્તારમાં જટ કોમના નમૂના આગવી વિશેષતા ધરાવે છે. આ વાત થઈ, શેની વાત કરી આપણે? ભરત ગૂંથણ કલા. હવે ભરત ગૂંથણ કલા પછી આવે છે ચર્મ ઉદ્યોગ. હવે જે આપણી નોંધ છે એ છે ચર્મ ઉદ્યોગ. ચર્મ એટલે ચામડું. તો આ જે ચામડાનો ઉદ્યોગ છે એની વાત કરીએ.
ચામડાના ઉપયોગની વાત કરીએ, બરાબર. તો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા જે જાનવરો હોય એ જાનવરોનું જે ચામડું છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર છે. બધાને ખબર છે કે ભાઈ પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતો. કમાવવું એટલે પ્રોસેસ કરવું, બનાવવું. પરંપરાગત જે વર્ષો જૂની પદ્ધતિ હતી એ રીતે ચામડું બનાવવામાં આવતું. ખેતી માટે આ ચામડાનું શું બનતું તો એની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ પાકેટ છે, પટ્ટા છે, લોહાની ધમણો છે, કે પેલા ઘોડાના બધા જે સાધનો હોય, ઘોડાના સાજ હોય, પલાણ હોય, લગામ હોય, દરેક જગ્યાએ. પછી જે કીધું એમ કે બેલ્ટ છે, પછી પાકીટ છે, મોજડીઓ છે, ચપ્પલ છે, આ દરેક જગ્યાએ ચામડાનો ઉપયોગ કરવામાં આવતો. તો શું કે છે, જો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા જાનવરોમાંથી, બરાબર છે, ચામડાનો ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી ચામડું પરંપરાગત રીતે વર્ષો જૂની જે પદ્ધતિ હતી તે રીતે બનાવવામાં આવતું. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેની કોસ, પાણી કાઢવાની જે મોટી કોસ હોય એ આખી શેની હતી? ચામડાની. તથા પાણીની મશકો આજે પણ તમે જુઓ તો જે ખાસ કરીને રણ વિસ્તાર ને બધું હોય ને એમાં પાણીની એવી આખી થેલી જે હોય છે, મશક કહેવાય, પાણીથી ભરેલી હોય. તો આ પાણીની મશકો જે છે એ પણ શેની હતી? ચામડાની. તો કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણ, લુહાર જ્યાં કામ કરતો હોય એની નીચેનું જે હોય ધમણોમાં નીચે બધે ચામડું હોય, જેથી લોખંડ અંદર જાય એની સળિયા ઉપર અંદર જાય પાછા બહાર નીકળી જાય. એટલે લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા આપણે જે પહેરીએ શૂઝ ને બધું, અને પ્રાણીઓને બાંધવામાં ચામડાનો ઉપયોગ થતો. પ્રાણીઓને બાંધવાના જે પેલી ચાબુક પેલે જે હોય દોરી આખેલી જે હોય એ શેની હોય છે? ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધમાં જે પેલી ઢાલ આવે રક્ષણ માટે, તો એમાં પણ શેનો ઉપયોગ થતો? તો ચામડાનો. ભારતનો ચર્મ ઉદ્યોગ એક આગવું સ્થાન ધરાવતો એક પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, મેં પહેલા જ કીધું ચામડાની ભરત ગૂંથણ કરેલી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી, બરાબર છે. આ બધી જ વસ્તુઓ શેમાંથી બનતી હતી? ચામડામાંથી. ફરીવાર આપણે આ ચર્મ ઉદ્યોગની વાત કરીએ તો મેં શું કીધું? જો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા જાનવરો જે હોય તેમાંથી વિવિધ ચામડાનો ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે વર્ષો જૂની જે પદ્ધતિ રીતે ચામડું બનાવવામાં આવતું. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેની કોસ, પછી પાણીની મશકો અને પખાલોમાં પાણીનો ચામડાનો ઉપયોગ થતો હતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લોહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ ચામડાનો ઉપયોગ થતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ. સાજ જે બેસીએ, સાજ જ્યાં પગ રાખીએ, પલાણ અને હાથમાં જે દોરી હોય એ ચાબુક, લગામ. બધી જ વસ્તુ ઘોડા ઉપર બેસીએ ત્યારે શેની હોય છે? ચામડાની. તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. એટલે આપણે જે અત્યારે વાત કરી તો શેની વાત કરી? કે ચર્મ ઉદ્યોગ, બરાબર છે. હવે ચર્મ ઉદ્યોગ પછી આવે છે હીરા, મોતી કામ અને મીનાકારી ગર. યાદ રાખો, ભારતનો જે દરિયા કિનારો છે એ 7,517 કિલોમીટર. ભારતનો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ જે દરિયા કિનારો છે 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારોથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે, બરાબર છે. તો પહેલા બધા આ ચર્મ ઉદ્યોગ છે એની ટૂંકનોંધ પણ લખવાની છે ને વાંચવાની. એક મિનિટમાં એકવાર વાંચી લો ઝડપથી. તો જો ભારતના પૂર્વ, પશ્ચિમ, હવે જે ટૂંકનોંધ આપણે સમજી રહ્યા છીએ ચર્મ ઉદ્યોગ પછી હીરા મોતી કામ અને મીનાકારી ગરી. હીરા મોતી કામ
અને મીનાકારી. હીરા મોતી કામ કોને કહેવાય? તો કે ભારતની 3 બાજુ દરિયા કિનારો, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો હોવાથી, સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયાકાંઠાના દેશો સાથેના વેપારી સંબંધોને કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો અને ભારતમાં પહેલા હીરા મોતીનો પણ શું થતો હતો? વેપાર. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશોમાં ખૂબ જ માંગ રહી છે. પહેલેથી આજની વર્ષોથી આજે પણ એટલી જ માંગ છે, પણ ભારતના કારીગરો જે હીરા મોતીની જે વસ્તુઓ બનાવે એની વિદેશોમાં પણ ખૂબ જ માંગ રહી છે. બરાબર છે. વિશ્વવિખ્યાત, વિશ્વ પ્રસિદ્ધ 2 હીરા, વિશ્વ પ્રસિદ્ધ જે 2 હીરા છે, ગ્રેટ મુગલ. વિશ્વ પ્રસિદ્ધ 2 હીરા કયા 2 હીરા? ગ્રેટ મુગલ અને કોહિનૂર. વિશ્વ પ્રસિદ્ધ 2 હીરા ગ્રેટ મુગલ અને કોહિનૂર પણ ભારતમાંથી મળી આવેલા ભારતીય આભૂષણો અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજા અને અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. ભારતમાંથી જો ભારતના લોકો છે ને આભૂષણના પહેલેથી શોખીન રહ્યા. બરાબર. એટલા માટે સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજા અને અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજા, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ જો 6 રત્નો ઇમામો પનીકો, આપણે યાદ રાખવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ અને પોખરાજ આ રત્ન આભૂષણો, કિંમતી રત્નો કયા? હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ અને પોખરાજ. ઇમામો પનીકો. તો હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ અને પોખરાજ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્ર આભૂષણની શોભા વધારવા, વસ્ત્રો એની સુંદરતા વધારવા માટેનો ઉપયોગ થતો હતો. બરાબર છે. ગુજરાતના મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીકામ કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, બધા જાણીએ છીએ કે લગ્નના નાળિયેર હોય એ મોતીના હોય. ઈંઢોણી, માથામાં જે પેલી ઈંઢોણી હોય ને, ગામડામાં પાણી ભરવા જાય તો માથે જે ઈંઢોણી મૂકે તો ઈંઢોણીમાં પણ શેના હોય છે? મોતીકામ કરેલી ઈંઢોણીઓ પણ જોવા મળે છે. પંખા, બળદ, માટીના સુશોભન કરેલા મીડિયા, શિંગડા, ઝૂલ, પ્રાણીઓના જે શિંગડા હોય એમાં પેલા ઝૂલ લગાવે તો એ પણ શેના હોય છે? તો એ પણ આના જોવા મળે છે, જેમાં મોતીકામ થયેલું જોવા મળે છે. વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. ભારતભરમાં આ સઘળી કામગીરી હસ્તકલા કારીગરી તરીકેની પરંપરાગત જોવા મળે છે. એટલે કે આ ભારત શું દર્શાવે કે ભારત પ્રાચીન કાળથી આ કલાઓમાં ખૂબ જ આગળ છે. એટલે હીરા મોતી કામની વાત કરીએ છીએ, આગળ જોઈએ તો દુનિયાભરના દેશોમાં ભારતમાંથી બનેલા સોના, ચાંદી અને મીના કારીગરી, કલા કારીગરીને આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. જો સોના, ચાંદી અને મીના કારીગરીમાં ભારત દેશ છે વિશ્વભરમાં અગ્રસ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો, બરાબર છે, માં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરો. મીના કારીગરી કોને કહેવાય? તો સોના ચાંદીના જે આભૂષણો હોય કે કંગન છે, વીટી છે, હેરિંગ છે, આ બધી જ વસ્તુઓ જે સ્ત્રીઓ પહેરે, તો એ બધાની અંદર લાલ, પીળા, વાદળી રંગો પૂરવાની કળા, એની અંદર જે સ્ટોન હોય, હીરો હોય, એની અંદર કલર જે પૂરવામાં આવે છે એને શું કહેવાય? મીના કારીગરી. તો યાદ રાખજો, ભારતની મીના કારીગરી છે એ ખૂબ જ પ્રખ્યાત છે. સોના ચાંદીના આભૂષણોમાં શું પૂરવાની? તો કે એની અંદર આ જે રંગ પૂરવાની કલા છે જેને મીના કારીગરી કહેવાય, એમાં પણ આપણે પહેલેથી પ્રસિદ્ધ રહ્યા છીએ. તો શું કીધું કે ભાઈ વાદળી, મેં કીધું એમ કે કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો, વાદળી રંગો પૂરી નાખ્યા આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં વિશેષ જોવા મળે છે. આ કારીગરો ક્યાં જોવા મળે? જયપુર,
લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. બરાબર છે. ફરીવાર આખો ટોપિક આપણે જે સમજાય કે ભાઈ ભારતમાં હીરા મોતીકામ મીના કારીગરીની વાત કરીએ તો ભારતમાં 3 બાજુએ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો હોવાથી ભારતમાં પહેલેથી હીરા મોતીકામ અને મીના કારીગરીનો ખૂબ જ વિકાસ થયેલો છે. ભારતના લોકો હીરા મોતીકામ, ભારતના રાજાઓ છે પોતાના જે પેલા અહીંયા હાથમાં પેલા જે પહેરે બધું દરેક વસ્તુમાં હીરા મોતીકામ, આભૂષણોમાં, વસ્ત્ર આભૂષણોમાં દરેક જગ્યાએ હીરા મોતીકામ જોવા મળતું હતું. અને ભારતના આ હીરા મોતીકામ છે ખૂબ જ પ્રાચીન છે અને પહેલેથી જ ભારત આમાં ખૂબ જ અગ્રસ્થાને રહ્યો છે. દુનિયામાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા હીરાઓ કયા હીરાઓ? ગ્રેટ મુગલ અને મહીમુદ. પણ ક્યાંથી મળી આવ્યા હતા? ભારતમાંથી જ મળી આવ્યા હતા. અને જે સોના ચાંદીના આભૂષણોની અંદર જે વસ્ત્રોની આભૂષણોની વસ્ત્રની શોભા વધારવા માટે વપરાતા જે રત્નો છે, હિમાનો, પનિકો, હીરા, માણેક, મોતી, કંગના, નીલમ અને પોખરાજ, આ બધું જ ભારતમાંથી મળી આવતું હતું. એટલે આ રત્નોનો ઉપયોગ પણ આપણા દેશમાં કરવામાં આવતો હતો. બરાબર છે. આ ઉપરાંત મેં તમને કીધું એ પ્રમાણે ભારતની અંદર તો કે મોતીના કલાત્મક તોરણો, માળા, કળશ, ઉગરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળી, ઈંડોણી, પંખા, પદ માટેના મેડિયા, શિંગડા, દરેક જગ્યાએ આ બધી જ વસ્તુમાં મોતીકામનો ઉપયોગ કરવામાં આવતો હતો. વળી દુનિયાભરના દેશોમાં સોના ચાંદીના આભૂષણોમાં મીના કારીગરી. મીના કારીગરી એટલે શું? તો કે સોના ચાંદીના આભૂષણોમાં જે રંગ પૂરવાની કલા છે એને મીના કારીગરી કહેવાય. યાદ રાખજો, સોના ચાંદીના આભૂષણોમાં જે સ્ટોન હોય, પથ્થર, એની અંદર કલર પૂરવાની જે કલા છે, રંગ પૂરવાની, એને મીના કારીગરી કહેવાય. અને ભારત આ મીના કારીગરીના ક્ષેત્રે પ્રાચીન કાળથી ખૂબ જ અગ્રસ્થાન ધરાવે છે. બરાબર છે. મીના કારીગર વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા. આવા મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં વિશેષ જોવા મળે છે. બરાબર છે. અહીંયા આપણે રાખીએ છીએ. હવેના લેક્ચરમાં આપણે જરીકામને બધું ભણીશું. તો આજે જે તમે ભણ્યા છો એના આધારે તમારે પાટણના પટોળા, ચર્મ ઉદ્યોગ, હીરા મોતીકામ અને મીના કારીગરી આ ટૂંકનો દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુક્સમાં લખવાની છે. બરાબર છે. થેન્ક યુ.